હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેક્ટર ટ્રાન્સફોર્મ વિશે ભણીશું. વેક્ટર ટ્રાન્સફોર્મમાં આપણે કોઈ એક કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ લેવામાં આવે છે અને એ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમની સાપેક્ષે કોઈ એક વેક્ટર કમ્પોનન્ટને કન્સિડર કરવામાં આવશે. ત્યારબાદ આ કોઓર્ડિનેટ સિસ્ટમને ટ્રાન્સફોર્મ કરવામાં આવશે. એટલે કે કોઈ એક એક્સિસને અનુલક્ષીને તેને થોડુંક રોટેટ કરવામાં આવે ત્યારે તેના કોઓર્ડિનેટ સિસ્ટમમાં શું ફેરફાર પડે છે અને એને કેવી રીતના લખવામાં આવે છે તેના વિશેની માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે કોઈ એક કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ એક્સ, વાય અને ઝેડ લેવામાં આવેલી છે. Let us consider a vector A જે y એક્સિસ સાથે થીટા એંગલ બનાવે છે. તો એના બે કમ્પોનન્ટ લખવામાં આવશે. એક કમ્પોનન્ટ થશે કે જે એક્સિસ સાથે એંગલ બનાવે છે એને આપણે એ કોસ થીટા કહેવામાં આવે છે અને એના સિવાયનો બીજો કમ્પોનન્ટ એટલે કે એ સાઇન થીટા. તો આપણે એક્સ બરાબર એવાય બરાબર એ કોસ થીટા થઈ જશે અને એઝેડ બરાબર એ સાઇન થીટા થઈ જશે. એવી જ રીતના હવે જ્યારે આ વેક્ટર કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમને રોટેટ કરવામાં આવે, અત્યારે આ પરિસ્થિતિમાં રહેલું છે, એટલે કે આવા પ્રકારની પરિસ્થિતિમાં રહેલું છે. આ આપણો વાય છે અને આ આપણો ઝેડ છે. હવે એક્સને અનુલક્ષીને એક્સને ઇનાઈ પોઝિશનમાં રાખવામાં આવશે અને વાય અને ઝેડને રોટેટ કરવામાં આવે. એટલે કે વાય આવી રીતના રોટેટ થશે અને ઝેડ રહ્યો એ ઝેડ એક્સિસ પણ રોટેટ થશે. એટલે કે આવા પ્રકારની કંઈક પરિસ્થિતિ બને છે નવી. એટલે કે વાય ઉપરની તરફ આવી જશે, જેને આપણે વાય ડેશ કહીશું, અને ઝેડ ડેશ ડાબી બાજુ તરફ થોડોક ટિલ્ટ થઈ જશે, તેને આપણે ઝેડ ડેશ કહીશું. આ વાય ડેશ એ વાય ડેશ સાથે બનાવેલા ખૂણાને આપણે આલ્ફા કહીશું. પૂરો ખૂણો થીટા છે તો આટલો ખૂણાને આપણે થીટા ડેશ કહીશું. એક્સ એક્સિસની સાપેક્ષે રોટેટ કરવામાં આવે છે, તેથી એક્સ એક્સિસ તેને તે પોઝિશનમાં જ રહેશે, તેમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. હવે આગળ એ વાય ડેશના અને ઝેડ ડેશ ઈ એક્સિસને અનુલક્ષીને આપણે એ વેક્ટરને કન્સિડર કરવામાં આવે તો એ વેક્ટરના બે કમ્પોનન્ટ થશે. એક એ કોસ થીટા ડેશ અને બીજો કમ્પોનન્ટ છે એ સાઇન થીટા ડેશ. તો આગળ એન્ડ એવાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા ડેશ એન્ડ એ ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા ડેશ. અહીંયા થીટા ડેશ બરાબર શું લખી શકાય છે? તો કે થીટા ડેશ બરાબર તો કે પૂરો ખૂણો થીટા છે, પૂરો એંગલ થીટા છે, એમાંથી આપણે આલ્ફાને બાદ કરી નાખીએ તો શું મળે છે આપણે? તો કે થીટા માઇનસ આલ્ફા બરાબર થીટા ડેશ થઈ જશે. હિયર ટેકન as theta dash is equal to theta minus alpha, then ay dash is equal to a cos theta minus alpha, જેને આપણે ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને cos theta minus alpha ને આપણે a cos theta into cos alpha plus
સાઇન થીટા ઇન્ટુ સાઇન આલ્ફા વડે લખી શકાય છે. હવે આગળ એ કોસ થીટા બરાબર આપણે શું લખી શકાય છે? એ કોસ થીટા બરાબર એ વાય લખી શકાય છે. તો શું થઈ જશે? એ ઇન્ટુ કોસ થીટા એટલે કે એ વાય ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ એ ઇન્ટુ સાઇન થીટા બરાબર આપણે એ ઝેડ લખી શકાય છે. તો આ જગ્યા પર શું આવશે? એ ઝેડ સાઇન આલ્ફા. એવી જ રીતના એ ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા ડેશની જગ્યા ઉપર આપણે થીટા માઇનસ આલ્ફા લખવામાં આવે તો એ ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા માઇનસ આલ્ફા. ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે તો એ સાઇન થીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ થીટા ઇન્ટુ સાઇન આલ્ફા. હવે આપને આગળ ખબર છે એ કોસ થીટા બરાબર આપણે શું લખી? એ સાઇન થીટા બરાબર આપણે એ ઝેડ લખી શકાય છે. તો એ ઝેડ ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ એ કોસ થીટા બરાબર આપણે એ વાય લખી શકાય છે. એ વાય સાઇન આલ્ફા. હવે આપણે પહેલી ટર્મ સાઇન આલ્ફા વાળી ટર્મ રાખીશું અને બીજી કોસ આલ્ફા વાળી ટર્મ રાખીશું. એટલે કે એ વાયને આગળ લઈ આવી તો માઇનસ એ વાય સાઇન આલ્ફા પ્લસ એ ઝેડ કોસ આલ્ફા. આને આપણે ઇક્વેશન 1 કહીશું અને આને આપણે ઇક્વેશન 2 કહીશું. તો આપણે એ વાય ડેશ અને એ ઝેડ ડેશને એ વાય અને એ ઝેડ ટર્મમાં ફેરવી નાખેલા છે કે જે આપણે ન્યૂ કોઓર્ડિનેટ છે. ન્યૂ કોઓર્ડિનેટ એ વાય ડેશ અને એ ઝેડ ડેશ એને આપણે ઓલ્ડ કોઓર્ડિનેટ એ વાય એ ઝેડની ટર્મમાં ફેરવી નાખેલા છે. હવે ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2 ને આપણે લિનિયર ઇક્વેશન હોવાથી મેટ્રિક્સ ફોર્મમાં લખી શકાય છે. ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 1 and equation 2 can be expressed in term of matrix. મેટ્રિક્સ ફોર્મમાં આપણે લખવામાં આવે છે તો કેવી રીતના લખવામાં આવશે? તો કે ડાબી બાજુવાળી ટર્મ રહી એ વાય ડેશ એ ઝેડ ડેશ, પછી બરાબરની સામેની સાઈડ પેલો આલ્ફા એ વાય વાળી ટર્મ એટલે કે કોસ આલ્ફા, પછી એ ઝેડ વાળી ટર્મ એટલે કે સાઇન આલ્ફા, અને પછી માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા, પછી ઉપરની તરફ એ વાય અને નીચે એ ઝેડ આવશે. તો આવી રીતના આપણે કોઈ પણ મેટ્રિક્સ ફોર્મનો ઉપયોગ કરીને આપણે લિનિયર ઇક્વેશનને સોલ્વ કરી શકાય છે. તો આપણે આ જગ્યા ઉપર બે લિનિયર ઇક્વેશન લખવામાં આવેલા હતા. બંને લિનિયર ઇક્વેશનમાં આપણે ઓલ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ ન્યૂ કોઓર્ડિનેટ સિસ્ટમ આપવામાં આવેલી હતી, અને બંને કોઓર્ડિનેટ સિસ્ટમને આપણે મેટ્રિક્સ ફોર્મમાં લખવામાં આવેલું છે, અને આને આપણે આગળ મેથેમેટિકલ ફોર્મને આપણે સોલ્યુશન મેટ્રિક્સ રીતના કરી શકાય છે. તો હવે આપણે આગળ ઓલ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે કે એ વાય અને એ ઝેડને ન્યૂ કોઓર્ડિનેટ સિસ્ટમ ફોર્મમાં ફેરવવાના છે. જે પહેલાં કરેલું હતું એના કરતાં ઉલટું કરવાનું છે. તો આપણે કરીશું શું? તો કે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2, ઇક્વેશન 1ને આપણે સાઇન આલ્ફા વડે મલ્ટીપ્લાય કરવામાં આવશે અને ઇક્વેશન 2ને આપણે કોસ આલ્ફા વડે મલ્ટીપ્લાય કરવામાં આવે. એટલે કે multiplying
equation 1 by sin alpha and equation 2 by cos alpha. ઇક્વેશન 1 ને આપણે sin alpha વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો sin alpha ay dash is equal to ay cos alpha into sin alpha plus az sin square alpha. ઇક્વેશન નંબર 3 કહી દઈશું. હવે આગળ ઇક્વેશન 2 ને આપણે cos alpha વડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો કેવી રીતના મલ્ટીપ્લાય થશે? તો કે cos alpha into az dash is equal to minus sin alpha into cos alpha into ay plus az cos square alpha. આને આપણે ઇક્વેશન નંબર 4 કહી દઈએ. હવે આગળ એડિશન ઓફ ઇક્વેશન 3 and 4. 3 and 4 નું એડિશન કરવાનું છે. તો કે ફ્રોમ ઇક્વેશન 3 and 4 એડિશન કરવામાં આવે તો રાઈટ હેન્ડ સાઈડ એડિશન કરવામાં આવે તો શું થઈ જશે? તો કે ay ડેશ sin alpha plus az dash cos alpha. આગળ sin alpha cos alpha ay માઇનસ sin alpha cos alpha ay બંને કેન્સલ થશે. તો હવે આગળ શું વધશે? તો કે az sin square alpha plus az cos square alpha. ay dash sin alpha પ્લસ az ડેશ cos alpha બંનેમાંથી આપણે az ને કોમન કાઢવામાં આવે તો આગળ શું વધશે? તો કે sin square alpha પ્લસ cos square alpha. ટ્રિગ્નોમેટ્રી ફોર્મ્યુલા પ્રમાણે sin square alpha પ્લસ cos square alpha ઇઝ ઇક્વલ ટુ 1. તો az થઈ જશે ay ડેશ sin alpha પ્લસ az ડેશ cos alpha. આને આપણે ઇક્વેશન નંબર 5 કહીશું. હવે ફરીથી ઇક્વેશન 3 and 4 સોરી ઇક્વેશન 1 and 2. ઇક્વેશન 1 ને આપણે cos alpha વડે અને ઇક્વેશન 2 ને આપણે માઇનસ sin alpha વડે ગુણવામાં આવશે, મલ્ટીપ્લાય કરવામાં આવશે. ઇક્વેશન 1 and ઇક્વેશન 2 મલ્ટીપ્લાઈંગ equation 1 by cos alpha and equation 2 by minus sin alpha. તો મેં ફરીથી ઇક્વેશન 1 and ઇક્વેશન 2 ને લખી નાખ્યું છે. તો ઇક્વેશન 1 ને આપણે cos alpha વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો cos alpha ay dash is equal to ay cos square alpha plus az sin alpha into cos alpha. બીજા ઇક્વેશનને આપણે માઇનસ sin alpha વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો માઇનસ sin alpha into az dash is equal to માઇનસ into માઇનસ એટલે પ્લસ sin square alpha into ay plus az cos alpha into minus sin alpha. Equation number 6 and equation number 7. Equation number 6 and 7 ને ફરીથી એડિટ કરતા એટલે કે એડિશન કરતા from equation 6 and 7 શું થશે? તો કે ડાબી બાજુનું ફોર્મ્યુલા એડ કરવામાં આવે તો ay ડેશ ઇન્ટુ cos alpha માઇનસ az ડેશ ઇન્ટુ sin alpha ઇઝ ઇક્વલ ટુ આ જગ્યા ઉપર az sin alpha cos alpha az cos alpha માઇનસ sin alpha એક પ્લસ છે એક માઇનસ છે બંને કેન્સલ થશે. પછી આ એક જ પદ વધશે એટલે કે ay cos square alpha plus ay sin square alpha.
એટલે કે એવાય ડેશ કોસ આલ્ફા માઇનસ એઝેડ ડેશ સાઇન આલ્ફા. એવાય બંનેમાંથી કોમન કાઢવામાં આવે તો એવાય સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. તો શું વધશે? તો કે એવાય ડેશ કોસ આલ્ફા માઇનસ એઝેડ ડેશ સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે આ જગ્યા પર મળશે એવાય, અને આપણે ઇક્વેશન નંબર 8 કહેશું. તો આપણને ઇક્વેશન 5 and 8, આ આપણું ઇક્વેશન નંબર 5 છે અને આ આપણું ઇક્વેશન નંબર 8 છે. તો આપણને ઇક્વેશન 5 અને 8 એ ન્યૂ ઓલ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે કે એવાય અને એઝેડ ઓલ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ નો કમ્પોનન્ટ એ ન્યૂ કોઓર્ડિનેટ સિસ્ટમ સ્વરૂપમાં દર્શાવવામાં આવેલો છે. એટલે કે એઝેડ એ એવાય ડેશ અને એઝેડ ડેશ સ્વરૂપમાં થઈ જશે, અને એવાય એ એવાય ડેશ અને એઝેડ ડેશ સ્વરૂપમાં થઈ જશે. તો ફરીથી આપણને બે ઓલ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમના લિનિયર ઇક્વેશન આપેલા છે, ઇક્વેશન નંબર 5 એન્ડ ઇક્વેશન નંબર 8. તો ઇક્વેશન નંબર 5 અને 8 ઉપરથી આપણે ફરીથી લિનિયર ઇક્વેશન હોવાથી આપણે એને મેટ્રિક્સ ફોર્મમાં લખી શકાય છે. તો મેટ્રિક્સ ફોર્મમાં લખતા કેવી રીતના થશે? આગળ ઇક્વેશન 5 and 8 can be expressed in term of matrix form. તો આપણે એવાય પછી એઝેડ આવશે. તો એવાય એઝેડ આપણું પાંચમું ઇક્વેશન, એવાય પહેલી કોલમમાં એવાય અને એઝેડ ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ એવાય ડેશનો કમ્પોનન્ટ ઇક્વેશન નંબર 8 માટે કોસ આલ્ફા અને ઇક્વેશન નંબર 5 માટે સાઇન આલ્ફા. એવી જ રીતના આગળ એઝેડ ડેશનો કમ્પોનન્ટ એટલે કે માઇનસ સાઇન આલ્ફા ઇક્વેશન 8 માટે અને ઇક્વેશન નંબર 5 માટે કોસ આલ્ફા. તો આપણને એવાય ડેશ અને એઝેડ ડેશના કમ્પોનન્ટ લખવામાં આવેલા છે. તો લાસ્ટમાં શું લખવામાં આવશે? કોલમમાં એવાય ડેશ એઝેડ ડેશ. આ આપણું મેટ્રિક્સ ફોર્મ થયું, ઇક્વેશન નંબર 9. તો હવે આગળ આપણે પૂરેપૂરા થિયરીમાં આપણે ઓલ્ડ કોઓર્ડિનેટ અને ન્યૂ કોઓર્ડિનેટ સ્વરૂપમાં કમ્પોનન્ટને દર્શાવવામાં આવેલા છે. સૌપ્રથમ વખત આપણે એવાય ડેશ અને એઝેડ સ્વરૂપમાં ઇક્વેશન લખવામાં આવેલા હતા, અને એ ઇક્વેશનને આપણે મેટ્રિક્સ ફોર્મમાં લખવામાં આવેલા હતા. પછી આપણે એવાય અને એઝેડ ફોર્મમાં લિનિયર ઇક્વેશન લખવામાં આવેલા હતા, અને પછી આપણે એને મેટ્રિક્સ ફોર્મમાં લખવામાં આવેલા હતા. હવે કોઈ એવી સિસ્ટમ આપેલી હોય કે એ સિસ્ટમમાં એક્સ, વાય અને ઝેડ ત્રણેય કોઓર્ડિનેટ સિસ્ટમમાં ફેરફાર થતો હોય, તો એને આપણે મેટ્રિક્સ ફોર્મમાં લખવું હોય તો કેવી રીતના લખી શકાય છે? જો આપણે વાય અને ઝેડ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં ફેરફાર થતો હોય તો આવી રીતના લખી શકાય છે, અને જો 3 ડાયમેન્શનલમાં ફેરફાર થતો હોય તો મેટ્રિક્સ ફોર્મમાં કેવી રીતના લખી શકાય છે? તો કે for 3-dimensional case, for 3-dimensional case, transformation law can be written as transformation law can be written as matrix form ax dash ay dash az dash is equal to સામેની સાઈડ rxx rxy
આર એક્સ છે. બીજી રોમાં એક્સની જગ્યા ઉપર વાય થઈ જશે, એટલે કે આર વાય એક્સ, પછી આર વાય ઝેડ. ત્રીજી રોમાં એક્સ વાય અને હવે ઝેડ થઈ જશે. પછી કોલમ એક જ હોવાથી આપણે એક્સ લખવામાં આવે છે. પછી આર પહેલો કમ્પોનન્ટ ઝેડ, પછી બીજું વાય, કારણ કે કોલમ સમાન છે તેથી વાય વાય વાય. અહીં કોલમ સમાન હતી એટલે એક્સ એક્સ એક્સ, અને આ જગ્યા ઉપર પણ રો એક સમાન છે એટલે રો માટે આપણે ઝેડનો ઉપયોગ કર્યો છે ઝેડ, અને કોલમ માટે આપણે ઝેડ થઈ જશે. હવે આગળ ઓલ્ડ કોઓર્ડિનેટ એટલે કે એક્સ એ વાય એ ઝેડ. તો આપણને આ જગ્યા ઉપર એક્સ 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 રો દેખાડે છે. એક જ રોમાં આવેલા હોવાથી એક કમ્પોનન્ટ દર્શાવવામાં આવેલો છે એક્સ એક્સ એક્સ. પછી રો બદલી જતા વાય થઈ જશે વાય વાય વાય. પછી રો બદલી જતા ઝેડ ઝેડ ઝેડ. એક જ કોલમ હોવાથી આપણે એક્સ 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 ઉપયોગ કરેલો છે. એક જ કોલમ હોવાથી વાય વાય વાય, અને એક જ કોલમ હોવાથી બીજું કમ્પોનન્ટ ઝેડ ઝેડ ઝેડનો ઉપયોગ કરેલો છે. હવે આગળ આપણે તેને સમેશન ફોર્મમાં લખવું હોય, એટલે કે ઇન કોમ્પેક્ટ ફોર્મ એઆઈ ડેશ એઆઈ, આ જગ્યા ઉપર એક્સ વાય અને ઝેડની જગ્યા ઉપર એઆઈ દર્શાવી દીધેલું છે, અને આપણો ન્યૂ કોઓર્ડિનેટ સિસ્ટમ હોવાથી ડેશ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ આર આઈ જે ઇઝ ઇક્વલ ટુ 1 to 3 ઇન્ટુ એઝ એ. આઈ આપણને રો દેખાડે છે અને જે આપણને કોલમ દેખાડે છે. તો આ જગ્યા ઉપર કોલમ પણ બદલી જતી હતી એ માટે, અને આરઆઈ જેમાં આઈ આપણને રો દેખાડે છે અને જે આપણને કોલમ દેખાડે છે. તો વેર 1 કરસ્પોન્ડિંગ ટુ એક્સ, કે આ જગ્યા ઉપર એક લખવામાં આવે તો આપણને એક્સ દર્શાવે છે. વેર 1 corresponding to x, 2 for y and 3 for z. તો આવી રીતના આપણે કોઈ 3 ડાયમેન્શનલ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવેલું હોય તો મેટ્રિક્સ ફોર્મમાં આવી રીતના લખી શકાય છે. હવે સામાન્ય રીતના આપણે જે સમેશન ઓફ જે ઇઝ ઇક્વલ ટુ 1 to 3 આર આઈ જે, આમ પણ આપણે એને કોઈ એક સિંગલ વેક્ટર ઇક્વેશન સ્વરૂપમાં ફેરવવામાં આવે તો આપણે તેને આવી રીતના લખી શકાય છે કે એ આઈ ડેશ, આઈને કાઢી નાખવામાં આવે એટલે કે એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ એ જેની જગ્યા ઉપર થઈ જશે એ ડેશ આપણને શું દેખાડે છે તો કે ન્યૂ કોઓર્ડિનેટ સિસ્ટમ, અને એ આપણને ઓલ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ, બંને વેક્ટર ફોર્મમાં છે. અને 5 શું દર્શાવે છે તો કે 5 રહ્યું આપણને એ ટુ એ ડેશ, એ કાર્ટેશિયન કોઓર્ડિનેટમાંથી એ ડેશ કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં ટ્રાન્સફોર્મ કરવા માટેનો ઓપરેટર છે. એટલે કે વેર ધ operator 5 turns a vector into a dash vector, which is known as tensor. એટલે કે 5 શું દર્શાવે છે તો કે 5 રહ્યું એ એક ઓપરેટર છે જે એ વેક્ટરથી એ ડેશ વેક્ટરમાં ટ્રાન્સફોર્મ કરવા માટેનો ઓપરેટર દર્શાવવામાં આવેલો છે, જેને આપણે ટેન્સર પણ કહેવામાં આવે છે. આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામને અનુલક્ષીને વેક્ટર ટ્રાન્સફોર્મેશન થિયરી મોસ્ટ આઈએમપી થિયરી છે.